આમોદ તાલુકાની ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકો માટે શાંતિપૂર્ણ મતદારોમાં વળગો. લાંબી કતારો વચ્ચે પણ ભયમુક્ત માહોલમાં મતદાન શરૂ થયું હતું. ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. આમોદ તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસ ભાજપ બંને વ્યક્ત કર્યો છે વિશ્વાસ. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. રાજકીય ગરમાવો તેજ થયો છે. વહેલી સવારથી મતદારોનો મળકો જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાનો જે ઇલેક્શન ચાલી રહ્યા છે ત્યારે આજે તારીખ 26/4ના રોજ જે મતદાન દિવસ છે એ મતદાનના દિવસે જે મતદાન સવારથી જ આપણે જોઈએ છે કે મતદારોની લાંબી કતારો લાગી છે. મતદારોની અંદર એક ઉત્સાહ છે. મતદાન પર્વ એ આપણે ઉજવવું જ જોઈએ અને એના ભાગરૂપે હું વિમલભાઈ પટેલ તિથર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હું જે મારું અત્યારે મતદાન મેં કર્યું છે અને મતદાન કરીને જે હું અહીંયા આગળ જોઉં છું મારા ગામની અંદર દાંડા ગામમાં, તેમજ હું બીજે જે રિપોર્ટ મેળવું છે એની અંદર સમગ્ર ગામોની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારો મતદાન કરી રહ્યા છે અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ એમના વિકાસના કામોને લક્ષીને તમામ મતદારો મતદાન કરવાના છે અને અમારો ભવ્ય વિજય થવાનો છે.